ગમે તે થાય આજે 10,000 ઉપર પૈસા લેવાના જ છે નકર તમાર બંનેના આ મહિનાનો પગાર કટ સમજી ગયા ને ચલો એ બોલ કાળો અરે જાને ભાઈ તું હવે કાળું લાવવાનો દાદાગીરી કરવાની અરે મારા માણસોને હું કહી દઈશ ને તો મારી રિક્ષા બી લઈ લેશે તારી બાળું ના હોય તો તારો દાદાગીરી કરવાની આવી ઉસકી દાદાગીરી કરવાની પરવા મંડી પડી તારો તને શરમ આવે છે કલા પામ ભાડું માંગીશ ખબર પડે છે આ જોઈ છે આ ચલો મેડમ આપો જવું પડશે હા ઓલી બાજુ જઈએ આપણે ના હોય તો કોણ લઈ આવ કાલ બાર એટલે બેવ થોડું વધારે દૂધ કાઢ કા ભાઈ આ ટાઈમે પાછું જોવા અત્યારે તો કાકા બોલો કેવું ચાલે કેવો મજામાં ને મજામાં છીએ આપણે તો બસ લાવો તને પૈસા આડો હવે હીના પૈસા તમને નહીં દેખાતું અમે પૈસા માંગીએ શું દેખાય છે તમને તમે મારા ક્યાં પૈસા મેકી છો તેમ તમે પૈસા આલું હા ચાલ ગોળી માર દેવ અલે કાકા ગોળી કરાય આ પૈસા કાઢો ને યાર 50 રૂપિયા આલ દઉં 50 રૂપિયા રહી બધા દેવ એ સાંભળો પૈસા વધારશે હોય તો 2000 રૂપિયા થઈ જશે આપણો પકડો સાલાની પકડો અને સાલાની પકડો જલ્દી પૈસા આપી દો 50 રૂપિયા આલું છું 50 રૂપિયા ના ચાલી 50 રૂપિયા આવે લઈ લ્યો લઈ લો ઉભા રહો તમારા પૈસા ના દેતા તમારા હે તમારે લેડો પેલી મકાની પાડ્યું બોધવાની છે ને તેમાં બાર બની નેત્ર બેત્ર હવે નાઈએ પાડે બંધવાય છીએ પાડે બંધવાય છીએ અમે બંધી નાખો એને સાલાની બંધી નાખો ઈ અરે ઉઠો તમે મને બોધવા માંડ્યા છો દેખાતું નહીં વીઆઈપી ભિખારણ છીએ પાક બંધો એટલે ચાલી જ ના સકી અરે જોજો કોઈ જોવે ના યારી જોરદાર છે નવી આવી છે બીજી ભિખારણ છે એ તો બધી આવ કરતી જ ના અલ્યા છોડો કે લે મારા એકદમ પાડ્યું બોધા જવાન છે પડી રહે ને ભાઈ એડી હવે મારા કાલે જા. પત્રો આપવાનો તો પૈસા આલજો મને 2000 રૂપિયા ગોળી માર દે તને ગોળી માર દેસ ને મારા પૈસા જતા રહ્યા ચલો 2000 રૂપિયા તો થઈ ગયા હલો બીજો હા પેલી બાજુ જી હવે હવે બગ નીકળશે આ ઓછા ગોમ વાળા લોહી પી ગયા તારે કી રોડ પાસ કરી આલો તાર ગાડી સ્વાચી રોડ પાસ કરી આલે લે તમને અલે ગ્રાન્ટ આવે પૈસા આવે તારું રોડ પાસ થાય ઈમને થોડો થતો રોડ પાસ તારે આ જોજો મારા ઓછા ફોન કરશી પાછા રાતે 12 વાગે ફોન કરશી કે અમારો રોડ પાસ થયો અલે ના થાય ઈમ રોડ પાસ તારે અને પાછું ગટુ બાંધું કીધું ઘર પાસ કરી આલો હવે પડી લો કે પત્રો વાળામાં ના પાસ કરી આલું પછી કારણ કે આપણે સૂંટણીમાં આપવાનું છે પાછું પેલી વખત આ વખત પૂરો આન્સર એટલે પાસ કરી આલા પછી લાઈટ ઘરમાં કંટી ચાલુ ને બંધ કરી આવો સાંભળો હજી 5000 થયા છે આપણે 20000 કરવાના છે ખબર છે ને ગામ બહુ મોટું છે અમન કપડામાં આપણો લઈ આવવો પડશે મેડમ અરે તું કપડાનું ક્યાં પ્લે કરે છે 50000 થાય ને આ ગામમાંથી તો જ તમને કપડા આગે ઉઠાઈ લેવા છે ખાટલો ઓ મહુ લેવાનું છે મેડમ પણ તમારે ઊંઘવા થશે મેડમ આવું ના લેવાય તૂટી ગયેલું છે જોક આગળ ચલાવો પેલા ઘેર જવું છે એ ઘરે કોઈ લાગતું નથી આ ઘરે જી આ ઘરે અરે આ ગોમમાં જઈને આવ્યો આ તેલનો ડબ્બો લેતા હોય ને શાકબાક ફૂલવા દેતા ને શાકબાક કરવું પડશે કોક ના હોય તો ચલો શું કાકા મજામાં અમે તો મજામાં જ છીએ તમે એવું ખાવા આવ્યો છો કેમ અમે વીઆઈપી ભિખારી છીએ ચામડી કે ભિખારી હોત તો જો બીજો માગવા હાલ જ એક જણું આવી ગયું તે અમે માગીને જાય કણ આ થઈ ગયો મોટી વોટ જેવો ને પાડા જેવો ને કાકા પૈસા લાવો આના પૈસા હેડ માર હેતરમાં મજૂરી કર ખબર પડે શું બોલ્યો હેડું હા ટેટે કરી તું દંડો મેળો જો બીજા ગોમમાં જોઈને બૂમ પાડી ને તો ઉડાડી દઈશ આ પારથી પેલી પાર ગોળી જશે ઉઠાઈ લો બધું જલ્દી હવે તેલનો ડબ્બો ઉઠાઈ દે
દોડો મેડમ ભાગો એટલે બધું પડી જાય જો ડોહાથી અવાજ કરે છે ને તો અહીંયાથી જ ગોળી મારી દઈશ ચાલો બારની પેલા જીવ છે ભાગો પકુભાઈ લે પકુભાઈ અરે કેમ રોજ યાર ધર્મો પે તમે તો તાણું કરે કે માર તો બધું ભેળાઈ ગયું તમે હારીને કોઈ મરી ગયું કુ હાઉ બહુ અલ્યા મરી તો કોઈ નહીં ગયું ભલા આદમી પણ મારા 2500 રૂપિયા તેલનો ડબ્બો હતો ને પૈસા બધું લઈ ગયો સંપૂર્ણ લઈ ગયું અલ્યા યાર બે માણસો હતા કોક લેડીઝ હતી રે તાર તમે એવું કરતા જ તે લઈ ગયા અલ્યા યાર મન તો બંદૂક ખરાઈ શું એ વાત છે? કરે તાણ અને ઉઠાઈને સીધા નાખી અમે ભિખારી છીએ તે જીયા આપવા જે ખબર સરપંચ નહીં ના ચાલે કે જવું પડશે હું ભાડું કમાલ કરતો આ તો બધી બંદૂક ખરાઈ ખરાવ તો મહી નાખે આખા ઘરમાં પેન રોવાતું હશે તાણે તાણ હું કરે કયો લેટજો જણો વાહ મજામાં ગો અમે તો મજામાં જ છીએ પેલી ગાડી વડી તમારી પણ હતી કો એ બધું આપું જ છે એવું છે? ઘર હારું બનાવીશ તો એ મજૂરી કરીને બનાવી છે એવું છે એમ? તાણે નવો કપડો પહેર્યો છું વાત છે તાણે પહેરો છું ને તને કોક અલગ તને હેડો હું કોઈને પૈસા નહીં આલતો હા પૈસા નહીં આપતો સમજ્યો આ જોઈ છે અને ખાવ પૈસા તો હું ના આલું પકડો આ બંદૂક કોને બતાવો છો તમે તને ભાઈ પેલા તું મેકી દે ડોહા પૈસા દે ચોખ્ખું કર મેકી દે મજા નહીં આવે તમને મજા આવે સમજી જા તું પકડો સારાને ધમકી પકડો આલા છે મેડમ પોલીસ ને ફોન કરું પોલીસ ને લે, ફોન કરું હવેથી. ભોરા અરે ઓળશો તો છે માગવા આવ્યો છું પાછો જેઠાભાઈ લે યાર હમણાં પેલો આ બધો બંદૂક ખરાઈ યાર માગવા આવ્યો તો ઉપરથી અને યાર મારા ક્યાંથી પકડવા ના પડ્યું તેલનો ડબ્બો લઈને આવી ગયો છે રહ્યો હું વાત કરો છો યાર 2500 રૂપિયા હું હમણાં જ લઈને આવ્યો છું મેં કેવું લઈને જતો ઘરમાં પેન રોતા તા તું તે આગો નહીં ગયો હોય આટલામાં જ છોકરો લેડજો લેડો પકડો જલ્દી પકડો પર જેઠાભાઈ હેડો કે હું કરો છો? ઉભારો કે અરે જો લે હોતા નતા તમને ખબર નહીં યાર હું ખબર નહીં વીઆઈપી ભિખારણ આવી છે ગામમાં માને બોડીન મારા ફોન લાવવાનો તો તે 2000 રૂપિયા લઈને જતી નહીં કોનો ડબ્બો લઈ જઈ છે મારો તેલનો ડબ્બો લઈ જઈશ લે હેડો કોનો બંદૂક બોલા બંદૂક ખરાઈ આ તો સોડિયા અરે મને ખારા ના તો સોડિયા પાડી નાખે લેડો ખાલી તમે કોઈ આવતું જ નહીં મેડમ એ જ જોઉં છું તમે જોજો આગળ તમે જોઈએ છીએ આગળ આખું ગોમ છૂટ્યો ભાગ સારું સરપંચ ને ખબર પડી જશે હો, આખા ગામ ને ખબર પડી જઈ હવે ભાઈ હાલત થી ના છી ના જવા તો આપણે બીજું ગામ જ પકડવું પડશે મારો તેલનો ડબ્બો શું મેલે આવું નતું કરવું. મારા 2000 લાવો પૈસા આપી દો તમે ઓન મારા મને તો હવે શીખવાડી મને જવા દે નહીં નહીં નો બે ત્રણ ચપ્પલ વધારે મેલો મને તો ભણવા ચાલુ તો છોડાવો બાપા આ છત્રી લઈને આસ પાછા તેલનો ડબ્બો શું મેલે પૈસા લાવો ઓયા બધા પલાયા છે પૈસા લાવો પૈસા લીધો બધું આના જોડે હો ઓયા જોડે એ પૈસા લો બાપા લે તેલનો ડબ્બો અને તેલનો ડબ્બો જોજો વેચી મારો તેલનો ડબ્બો તેલો ડબ્બાના પૈસા અંદર છે પૈસા રે અંદર છે અંદર થી તઈને દાડી રહ્યા હા એ રહ્યા છે ને અલા ઓ આનું કર લખાર બંદૂક ખરાઈ એટલે તું લઈ ગયો નકર તને ખબર નહીં આ પપ્પુ બાબુ ચીજ છું હા મો દબાવા તારે ફેરવી નાખ્યો અને મને બંદૂક ખરાવી છે અલે ડુપ્લિકેટ બંદૂક લઈને આવ્યો છે તો વાખના હું પાડે લે તને ખબર નહીં શીખવાડી પણ જવા દે અને હું સરપંચ છું મને બંદૂક ખરાવી ના હોય છે જો પંચાયત બધો ને લેબડા બોધો લેબડા બોમના પંચાયત ના અને કાકો કરીએ ને અસર કેતો લેડો. છત્રી લાવો પેલા છત્રી પત્રી જઈ છત્રી તેલ લાવો. લેવા. છત્રી શું છત્રીમાં મેલ્યો છત્રી બોડા રાજાભાઈ તો મિત્રો આ બધું ધંધા ના કરતા તમે આ નકલી બંદૂકો લઈને ના ફરતા આ એક જાતનો સંકેત હતો જો તમારા ગામમાં પણ આવું થઈ શકે છે એટલે તમે બધું ધ્યાન રાખજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતા